ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમીરગઢના ધનપુરાનો મિની ડેમ છલકાયો। ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધીમી ધારે બેટિંગ શરૂ। જિલ્લા કલેક્ટરે જળાશયો નજીક ન જવા કર્યું ફરમાન। પાલનપુરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ। ઠેર ઠેર બાંધેલી મટકીઓને ગોવાળિયાઓએ પિરામિડ રચી ફોડવામાં આવી। પાલનપુરના ગઢ ખાતે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 યુવકોને શ્રદ્ધાંજલિ અપાઈ। 9મી પુણ્યતિથિ નિમિત્તે પાટીદાર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી, ભીલડી પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે અવિરત વરસાદ થયો હતો। જ્યારે શહેરના પોલીસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન, દેલવાડા રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે દિયોદર સહિત જિલ્લામાં મધા પક્ષમાં વરસેલા વરસાદથી ખેતીના પાકોમાં ફાયદો થશે, જેમાં કપાસ, એરંડા, કઠોળ, મગફળી જેવા પાકોને મોટો ફાયદો થાય તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। જ્યારે દિયોદર, કોટડા, રૈયા, લુદ્રા, સોની તેમજ જસાલી પંથકમાં વરસાદની હેલી યથાવત જોવા મળી રહી છે। આજે બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રો ખેડૂતો હરખ અને ઉત્સાહ અનુભવી રહ્યા છીએ કે જે મઘા નક્ષત્રનો મીઠો વરસાદ વરસતા એરંડા, મગફળી, કપાસ, તુવેર જેવા કઠોળ જેવા પાકોને ખૂબ જ લાભદાયક થઈ રહ્યો છે। પણ જો વધારે વરસાદ વરસવાથી નુકસાન પણ થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલન કરવામાં આવ્યું, જેમાં 26 ઓગસ્ટના પોલીસ સાથે ઘર્ષણમાં 14 પાટીદાર યુવકો મોતને ભેટ્યા હતા। જેમાં પાલનપુરના ગઢમાં પોલીસ ગોળીબારમાં 2 યુવકોના મોત નીપજ્યા હતા। જેના પગલે દર વર્ષે 26 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે પાટીદાર સમાજના શહીદ થયેલા 14 વીરલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। જેના ભાગરૂપે સોમવારે 26 ઓગસ્ટના પાલનપુરના ગઢ ખાતે આવેલ લેઉવા પટેલ બાલ મંદિરમાં પાટીદાર સમાજના શહીદ થયેલા 14 યુવકોને મીણબત્તી પ્રગટાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ 9મી પુણ્યતિથિ નિમિત્તે ગઢ ખાતે પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને શહીદ થયેલા યુવકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિજેશ્વર કોલોનીથી જન્માષ્ટમી પર્વની લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા શહેરના દિલ્હી ગેટ, સિમલા ગેટ, ગુરુ નાનક ચોક, ગઠામણ પેટ્રોલ પંપ, નાની બજાર, મોટી બજાર, કમાલપુરા સહિતના વિસ્તારમાં પરિભ્રમણ કરી બાંધેલી મટકીઓને ગોવાળિયાઓ દ્વારા પિરામિડ રચી ફોડવામાં આવી હતી। જેના પગલે સમગ્ર પાલનપુરનો માહોલ કૃષ્ણમય બન્યો હતો। તેમજ જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે જેવા નાદ સાથે સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું। તેમજ ગોવાળિયાઓ પણ એક બાદ એક મટકી ફોડતા આગળ વધતા ગયા અને જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર પાલનપુરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ, દશરથસિંહ સોલંકી, પ્રકાશભાઈ અગ્રવાલ, દિનેશભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। आज जन्माष्टमी महोत्सव, जन्माष्टमी की शोभा यात्रा बहुत धूमधाम से निकली। दर बरस से भक्ति प्रसाद दूधदारी बता पब्लिक भी आज सरल पब्लिक थी। कार्यकर्ताओं की मेहनत बहुत जबरदस्त मेहनत थी। भगवान से यही प्रार्थना है कि हमारी शोभा यात्रा दिन प्रतिदिन बढ़ती रहे और हमारा हिंदुत्व आगे बढ़ता रहे। आज रोज पालनपुर शहરની અંદર પાલનપુર નગરમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની શોભાયાત્રા અને ઠેર ઠેર એની મટકી ફોડવાનો કાર્યક્રમ આખું જ શહેર આજે એકદમ ઉલ્લાસમય અને આનંદમય વાતાવરણની અંદર છે। ત્યારે આખી જ શોભાયાત્રાની અંદર અને પાલનપુરના સર્વે નાગરિકોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પાલનપુર શહેર નગરમાં રામજી મંદિર ખાતેથી ભગવાન કૃષ્ણની સુંદર યાત્રા નીકળી અને સમગ્ર ગામમાં
મટકી ફોડનો કાર્યક્રમ રાખેલો અને આજે અમારા ગુરુ નાનક ચોકમાં સુંદર મટકીનું આયોજન કરેલું અને સુંદર મટકી ફોડનો કાર્યક્રમ રાખી પાલનપુરની ધર્મ પ્રમાણે સુંદર એનો લાભ લીધો છે. અમારા આના મેઇન કાર્યકર દિનેશભાઈ પંચાલ તથા અમારી ટીમે બહુ જહેમત ઉઠાવી દર વર્ષની જેમ આ વર્ષે પણ મટકી ફોડનો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. બનાસકાંઠાના જિલ્લામાં આવેલા જુદા જુદા જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનવાની શક્યતા હોય તથા આ પ્રકારના ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિઓ, પ્રવાસીઓ, જળાશયો તેમજ જિલ્લામાં નદી, નાળા, નહેર, કોઝવે વગેરેમાં પાણીનું ભારે વહેણ ચાલુ હોય જેમાં આમ જનતા તથા પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને નાહવા જતા હોય છે, જેના કારણે લોકોના જાનમાલને નુકસાન થાય તેવી પૂરી સંભાવના હોય. લોકોના જાનમાલને નુકસાન અટકાવવા આવા ભયજનક સ્થળોએ પ્રતિબંધ મૂકવો જરૂરી હોય. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. સૌને નમસ્કાર. હું મિહિર પટેલ, કલેક્ટર બનાસકાંઠા. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં એવરેજ 17 mm જેટલો વરસાદ પડ્યો છે. આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે. આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે, ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ, બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ. કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ. ધન્યવાદ. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર શ્રીકાર થઈ છે. ત્યારે આજે અમીરગઢ તાલુકામાં પણ ભારે વરસાદને કારણે અને નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળા અને ચેક ડેમો પણ છલકાઈ ગયા છે. ત્યારે આજે અમીરગઢના ધનપુરાનો મિની ડેમ છલકાયો હતો, જેમાં ભારે વરસાદને લઈ ડેમમાં નવા નીર આવ્યા હતા. ત્યારે અમીરગઢ વિસ્તારનો જીવાદોરી સમાન ધનપુરા ડેમ છલકાતા અનેક ખેડૂતોને ફાયદો થશે. વળી ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મિની ડેમ ભરાયો છે. ત્યારે ડેમ ભરાતા પાણી છલકાઈને વહેતું જોવા મળ્યું હતું. ધાનેરાના જીવાણા ગામે આઠમની મધરાત્રિએ ગામના અગ્રણીઓ દ્વારા માટીના કૃષ્ણ અને રાધાની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. જ્યારે સવારે ગામની બહેન દીકરીઓએ પોતાના પહેરવાના સોનાના ઘરેણાથી આ પ્રતિમાઓને શણગાર કરવામાં આવ્યો હતો અને સવારે સમગ્ર ગામની બહેનો આ રાધા કૃષ્ણની પ્રતિમા કાનુડાને લઈને ગામના ચોરે મૂકી ગીતોની રમઝટ બોલાવી હતી. ત્યારે શ્રી જેતગીરી યુવા ગ્રુપ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સૌએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં દેશી ઢોલના તાલે રમઝટ બોલાવી ગરબા રમી ઉજવણી કરી હતી, જેમાં ગામડાઓમાં કાનુડો પાછો વાળવાની પ્રથા હોય છે. ત્યારે જેમાં જીવાણા ગામના ખરોણ અશોકભાઈ મફાભાઈના દ્વારા કાનુડાને પાછો વાળ્યો હતો. અખિલ બ્રહ્માંડના નાથ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પ્રાગટોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે. ત્યારે શ્રી જેતગીરી યુવા ગ્રુપે ટોળી બનાવી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ના નાદ સાથે દહીં હાંડી ફોડી હતી. ત્યારે ગામના ઉત્સાહિત એવા અમૃતભાઈ સેવોડ, હરિભાઈ સુથાર, રમેશભાઈ ખરોણ, હરિભાઈ વાઘડા, સેનાભાઈ રબારી, દિનેશભાઈ સેવોડ તેમજ ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. આજે જેતગીરી યુવા ગ્રુપ દ્વારા જીવાણા ગામે જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. એમાં મટકી ફોડ કાર્યક્રમ અમે જે રાખ્યો તેમાં સૌ ગ્રામજનોએ અમને સાથ અને સહકાર આપ્યો. એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા એટલે અમે બધા દિલથી ખુશ છીએ અને એમનો આભાર માનીએ છીએ. કૃષ્ણ અને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાએ આજે જેતગીરી ગ્રુપ દ્વારા યુવાનો દ્વારા સરસ દર વર્ષની જેમ કનૈયા મટકી ફોડ કાર્યક્રમ રાખેલો હતો. એમાં આખું ગામ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું અને ખરેખર ખૂબ આનંદ થયો. રાધે કૃષ્ણ, હાથી ઘોડા પાલકી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી.
દાંતીવાડા તાલુકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નટુભાઈ ચૌધરી વાળાને મેન્ડેટ આપતા સર્વાનુમતે બીજી વખત તેમની ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. દાંતીવાડા સંઘમાં તેમના સમયમાં સારી કામગીરી કરાઈ હોવાથી આ પ્રસંગે ખેડૂતોમાં તેમની ફરી વરણી થતાં વ્યાપક ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે નટુભાઈએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારના ખેડૂતોના વિકાસલક્ષી કાર્યોમાં હર હંમેશ તેઓ અગ્રેસર રહેશે અને વધુમાં તેમણે અમિતભાઈ શાહના સહકારથી સમૃદ્ધિ વાક્યને સાર્થક કરવા કટિબદ્ધ રહેવાનું જણાવ્યું હતું. સાથે સંઘના વાઇસ ચેરમેન પદે ગણપતસિંહ દેવડાની વરણી કરાઈ હતી. આજે દાંતીવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 2.5 વર્ષ માટેની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી. આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સૌ નેતૃત્વશ્રી, પ્રદેશના નેતૃત્વ અને તાલુકા મંડળના સૌ પદાધિકારીઓ અને અમારા દાંતીવાડા તાલુકાના સૌ ડિરેક્ટરોના સાથ સહકારથી બીજી ટર્મ માટે ફરીથી ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે ગણપતસિંહ દેવડાની જે વરણી કરી એ બદલ તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠન અને અમારા સૌ ડિરેક્ટરશ્રીઓનો અને તાલુકાના સૌ ખેડૂત આગેવાનોનો, ખેડૂતોનો અને અમારા સૌ મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. અને આવનાર સમયની અંદર આ સંસ્થા એ ખેડૂતો માટે સદાયના માટે કામ કરતી રહે છે અને સંસ્થા દ્વારા ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે એવું કામ અમે સૌ સંચાલક મંડળના મિત્રોને સાથે રાખી અને કરીશું. ધાનેરામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે, જેમાં નગરપાલિકા રોડ, બસ સ્ટેન્ડ રોડ, નેનાવા રોડ પણ ઘૂંટણસમા વરસાદી પાણી જોવા મળ્યા હતા અને જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બજારની અનેક સોસાયટી તરફના રસ્તાઓમાં ઢીચણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી હતી. રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. અસામાન્ય વરસાદમાં આ સ્થિતિ તો જળબંબાકારની કલ્પના જ કંઈક અલગ છે.